સોનિયાબેને બીજી વાત કરી કે મોદીએ આટલા વર્ષ સુધી નર્મદાનું કામ કેમ ના કર્યું. સોનિયાબેને એવું કહ્યું કે મોદીએ નર્મદાનું કામ કેમ ના કર્યું. બેન, હવે તમે ચોપડો ખોલ્યો છે તો સાંભળી લો. દેવું પડે કે નહીં ભાઈ? વ્યાજ સાથે દેવું પડે કે નહીં? સોનિયાબેન આ દેશના પહેલા પ્રધાનમંત્રી આપના કુટુંબના જ વડા હતા. આપના સસરાના સસરા થાય. મેડમ સોનિયાજી, પંડિત નહેરુ એમણે આ સરદાર સરોવર નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, પથ્થરો મૂક્યો હતો. અને તમારી કોંગ્રેસની સરકાર હતી, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. અને આ બધી જ સરકારો આ નર્મદા યોજના સાથે જોડાયેલી હતી. તેમ છતાંય સોનિયાબેન શિલાન્યાસ કર્યા પછી 26 વર્ષ સુધી, સૌરાષ્ટ્ર મારા ભાઈઓ બહેનો સાંભળી લો, 26 વર્ષ સુધી આ સરદાર સરોવર ડેમનું બાંધકામ શરૂ નહોતું થયું. એક તગારું કોન્ક્રીટ નહોતો નાખ્યું, એક તગારું. 26 વર્ષ સુધી. અને પછી કામ શરૂ થયું તો એમાં આળસો આવી, પર્યાવરણના મુદ્દે પ્રશ્નો આવ્યા. તો તમારા સાસુ શ્રીમતી ઇન્દિરા ગાંધી, જે ભારતના પ્રધાનમંત્રી હતા, એમણે 9 વર્ષ સુધી આ સરદાર સરોવર ડેમની યોજનાની ફાઇલ ખુરશી નીચે દબાવી રાખી હતી. અને એના કારણે આ સરદાર સરોવર યોજના જે 6,000 કરોડમાં પૂરી થવાની હતી, આજે 56,000 કરોડે પહોંચી છે, તમારી કોંગ્રેસના પાપે. અને તમે હિસાબ મારો માંગો છો? તમને માહિતી સુદ્ધા નથી બેન. અરે આ ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા માટે દિલ્હીની વર્તમાન સરકાર, મનમોહનસિંહજીની સરકારે ઇનકાર કર્યો, પ્રતિબંધ મૂક્યો. સોનિયાબેન, તમને ખબર હશે, આ દેશમાં નરેન્દ્ર મોદી પહેલો મુખ્યમંત્રી હતો જેણે ભારતના પ્રધાનમંત્રીની સામે ઉપવાસ આદર્યા હતા. નર્મદાનું પાણી તમારે ત્યાં પહોંચે એટલા માટે ઉપવાસ પર બેઠો હતો. અને તમારી દિલ્હીની સરકાર હલી ગઈ હતી. અને 72 કલાકમાં તમારે ડેમની ઊંચાઈ વધારવાની મને પરમિશન આપવી પડી હતી. મારે લડવું પડ્યું હતું. એટલું જ નહીં, મેડમ સોનિયાજી, ડોક્ટર મનમોહનસિંહજી, 122 મીટરે નર્મદાનું કામ પહોંચ્યું છે. હવે એના ઉપર ખાલી ગેટ મૂકવાના છે. 6 માળના મકાન જેટલા મોટા ગેટ છે. ગેટ તૈયાર પડ્યા છે. 5 વર્ષ થયા. ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર સરદાર સરોવર ડેમ પર ગેટ મૂકવાની પરમિશન નથી આપતી. ભાઈઓ બહેનો, આ એક મુદ્દા પર આ ગુજરાતમાં કોંગ્રેસને ઉખાડી ફેંકવી જોઈએ. ભાઈઓ, આવા જૂઠાણા ચલાવો છો. સોનિયાબેનને કાલે ખેડૂત